ભરૂચમાં બોગસ એકાઉન્ટ ખોલી લાખો રૂપિયાની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું કામ પણ ઝડપી પાડી ભરૂચ એસઓજી ટીમ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમને આઈડી પ્રૂફમાં ચેડા કરી અન્ય સરનામા દર્શાવી બેંકમાંથી મળતા એટીએમ પાસવર્ડ સહિતની કીટ બારોબાર સગવડ કરી તેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર કરવાનું કામ એસઓજી ટીમે ઝડપી પાડ્યું। આ મામલામાં ટીમે સુરતના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે કારસાનું મુખ્ય સૂત્રધાર ગણાતો દુબઈ રહેતો વૈભવ પટેલ તેમજ સુરતના અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ એસઓજી ટીમના એએસઆઈ ગોવિંદરાયને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ભેજાબાજો લોકોમાં વિશ્વાસ સંપન્ન કરી પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હોય, જોકે એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી આઈડી પ્રૂફ સહિતના દસ્તાવેજો આપવાના હોય છે, ત્યારે તેમના સાચા એડ્રેસના બદલે અન્ય સરનામા બોગસ દસ્તાવેજો જમા કરાવતા હોય, જેથી બેંકમાં ખાતું ખોલ્યા બાદ બેંકના દ્વારા તેમના એકાઉન્ટના એટીએમ સહિતની સામગ્રી કીટો અને એડ્રેસ પર જતા હોય, જે બાદ એ કીટ બારોબાર દુબઈ ખાતે રહેતા વૈભવ પટેલના નામે પહોંચતા હોય છે। જે બાદ વૈભવ એટીએમની મદદથી દુબઈ તેમજ બેંકોમાં મોટી રકમ ઉપાડી લેતો હોય। સમગ્ર કંબર સુરતના સરજુ દિલીપ દેવગાણી હાલ રહે પૂર્ણાગામ વરાછા સુરત મૂળ રહે ખજરગઢ અમરેલી તાલુકો નામના શખ્સની ધરપકડ કરી, જ્યારે ખંજન ઉર્ફ પ્રિન્સ કનુ માત્રા તેમજ દશરથ ધાંધલિયા બંને સુરત તથા દુબઈના વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને। એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી, તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા, તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે, એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા। તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ કરતાં એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા, એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં